અચ્છા, કેટલો ટાઈમ ત્યાં તમે સેવા કરો? અમે પોતે જતા છીએ. ને રોજનું કેટલા લોકો યાત્રાળુ આવે છે? યાત્રાળુ ગણતરી ન હોય પણ આખો દિવસ એમને જમણવાર શરૂ થાય 3:30. ઓકે, આ ભાઈ છે આપનું, તમારું નામ શું? આપ કયા ગામથી? પાલીતાણા. તો આ પ્લાસ્ટિક જેટલું બને એટલું ઓછું થાય તે માટે ન વાપરો એટલું સારું. જનાવર માટે ને બધી ગંદકી ન થાય એટલું સારું. સારું. બાપા તમારું નામ શું છે? જીજાભાઈ. જીજાભાઈ, તમે સેવા કરવા આવો છો? હા, સેવા કરવા 18 વર્ષ. પછી ચરણભાઈ અહીંયા છે. તમારું નામ શું? મોક્ષજીભાઈ. તમે કેટલો ટાઈમ છે સેવા કરો? બધી પ્રસાદ છે. ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સવારના ગુડ મોર્નિંગ બધા મિત્રોને. કિલ્લાની લીલી પ્રથમ 2024 અને આ છે આપણો બીજો ભાગ ચાલુ થાય છે. સાવરની કાવડથી લઈ અને બોરદેવી મંદિર સુધીનો. બોરદેવીના રૂટ ઉપર કેટલા અંશેત્ર છે, કેટલા લોકો પ્રસાદ લે છે, બધું તમને વિડીયોમાં નાની એવી ઝલક શેર કરી ખાસ વિડીયોમાં બન્યા રહેજો. આ છે સાવરની કાવડ. જય ગિરનારી. ચાલો આપણે જઈએ નજીક અને સાવરની કાવડ છે તેમને દર્શન કરી ખાસ વિડીયોમાં બન્યા રહેજો. જે બોરદેવીના રૂટ પર કેટલા અન્નક્ષેત્રો છે, તમામ અન્નક્ષેત્રો અને તેમાં પ્રસાદ લેવાવાળા શ્રદ્ધાળુ નાની એવી ઝલક તમને બતાવી અને ત્યાર પછી મંદિર દર્શન કરાવી તો ખાસ વિડીયો બન્યા રહેજો. યાત્રા કરવા જતા હતા ત્યારે હેલો, શ્રાવણની કાવડ આવી ગઈ. દાદાઓ દાનપુર કરતા દાવ. તો આ છે મિત્રો બજરંગદાસ બાપા ધામ અન્નક્ષેત્ર. અત્યારે સવારનો ટાઈમ છે એટલે બધા લોકો ચા પાણીની પ્રસાદી લે છે. હાલો આપણે જોઈ ત્યારે હાલ ચા પાણીની પ્રસાદી ચાલુ. જય ગિરનારી. જય ગિરનારી. સીતારામ બાપા, સીતારામ. સીતારામ. સવારનો ટાઈમ છે અત્યારે બધા યાત્રાળુ સ્થાનિક પ્રસાદી લઈ રહ્યા છે. હા, આ તે બાપા બજરંગદાસ ને? હા, બાપા બજરંગદાસ અન્નક્ષેત્ર. બાપા બજરંગદાસ અન્નક્ષેત્ર. અચ્છા, કેટલો ટાઈમ ત્યાં તમે સેવા કરો? અમે પોતે જતા છીએ. ને રોજનું કેટલા લોકો યાત્રાળુ આવે છે? યાત્રાળુ ગણતરી ન હોય પણ આખો દિવસ એમને જમણવાર શરૂ થાય 3:30. ઓકે, આ ભાઈ છે આપનું, તમારું નામ શું? આપ કયા ગામથી? પાલીતાણા. પાલીતાણા. રોજના કેટલા લોકો અહીંયા પ્રસાદ લેવા આવે? પ્રસાદ લેવા ઘણા લોકો આવે છે. અંદાજ નથી? અંદાજ નહીં, ચા પાણી અને પ્રસાદી. ચા પાણી ને પ્રસાદી. ઓકે, તો ખાસ કરીને આ વર્ષે જે પ્લાસ્ટિક મુક્ત છે તો લોકોને શું સંદેશો તમે આપશો? ના ના, સારું છે. સારું છે ને? આ વર્ષે ઘણો ફેરફાર. બોલો.
જય ગિરનારી બાપુ. બાપાની જય. કેમ છો? આનંદ. તો બાપુ આપ કેટલા સમયથી અહીંયા સેવા આપો? 57મી પરિક્રમા છે. 57મી પરિક્રમા છે. બજરંગદાસ બાપાના આદેશથી રસોડું ચાલે છે, જેમાં ખીચડી, કઢી, ગુંદી, ગાંઠિયા, ચા, પાણી અને 11 નું ખોરાક. આ 57 વર્ષ 57મી પરિક્રમા છે. 56 વર્ષ પૂરા કર્યા. જેમાં 100 કિલો ચા વપરાય છે, 150 કિલો કઢી ખીચડી વપરાય છે અને 100 કિલો ગુંદી વપરાય છે. અરે 1000 કિલો. 1000. અને 100 સ્વયંસેવકો છે, બહેનો અને ભાઈઓ તરફ. તો આ છે બાપુને આશ્રમ બજરંગદાસ છે. બાપા અન્નક્ષેત્ર. બાપા અન્નક્ષેત્ર, બજરંગદાસ બાપા અન્નક્ષેત્ર છે. બોલો Thank you. બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ. જય સીતારામ. આ લઈ લો એટલે તમને આખો આઈડિયા આવી જાય. જે બેનર છે ને, જેનું સંચાલન મહેશ બાપુ દેવ મોરારી કરે છે. છે બીજું કઈ નથી. આ રહ્યું ને, બસ એટલું જ છે. હજી નીકળે જ આ છે રવાપર મિત્ર મંડળ અન્નક્ષેત્ર મોરબી. અત્યારે સવારના 8 વાગ્યા છે અને સ્થાનિક પ્રસાદી અત્યારે ચાલુ છે. રવાપર મિત્ર મંડળ સ્થાનિક પ્રસાદી અત્યારે ચાલુ છે. શ્રદ્ધાળુ લોકો સવારમાં આવી રહ્યા છે. ધુળેશ્વર ગૌ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત ઈશરા ભેળ તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ. અત્યારે હાલ પાણી બરાબર ચાલુ છે. રાત્રે ચા પાણી કોફી ચાલુ છે. બાપા અત્યારે પાણીનો બરાબર સેવા કરવા. બાપા જય ગિરનારી. શું નામ છે તમારું? મારું નામ દિનેશભાઈ ઈસરાવાળા. દિનેશભાઈ ઈસરાવાળા. કેટલો ટાઈમ છે તમે આ સેવાનું કામ કરો? 18 વર્ષ. 18 વર્ષ થયા. અને ચા ને કોફીનું તો રોજનું કેટલું દૂધ તમારે જોઈએ? કેટલું દૂધ જોઈએ રોજનું? રોજનું 200 લીટર. 200 લીટર.
અચ્છા એટલે ઈસરા એટલે કેશોદ તાલુકાનું ઈસરા બરોબર એક પ્લેટા પાસે ઈસરા આવ્યું છે જુનાગઢ જિલ્લાનું તો આ વર્ષે ખાસ કરીને પ્લાસ્ટિક મુક્ત છે તો લોકોને શું સંદેશો લોકોને શું સંદેશો આપશો પ્લાસ્ટિક વાપરવું બસ કે ગંદકી ન કરવી ખોટી કોઈ જાનવરને નુકસાન થાય પ્લાસ્ટિક ન લઈ આવવું સારું ખાસ કરીને આ તો જનાવરનું ઘર કહેવાય જંગલ આપણું તો ઘર નથી તો આ પ્લાસ્ટિક જેટલું બને એટલું ઓછું થાય તે માટે ન વાપરો એટલું સારું જનાવર માટે ને બધી ગંદકી ન થાય એટલું સારું સારું બાપા તમારું નામ શું છે જીજાભાઈ જીજાભાઈ તમે સેવા કરવા આવો હા સેવા કરો 18 વર્ષ પછી ચરણભાઈ અહીંયા છે તમારું નામ શું મોક્ષીભાઈ તમે કેટલો ટાઈમ છે સેવા કરો એક આ ભાઈ છે તમારું નામ તમે આ હારે બધા સેવા કરો ગૌ સેવા સવારનો ટાઈમ છે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે ગોટાની પ્રસાદી ચાલુ છે બોટાદ વાળા સાંકળી આંબલી નાગ દેવતાના સ્થાન પાસે જોડતી 3 રસ્તા ગીરલા વજલરામ બાપુ આ જગ્યા ઉપર જોડદેવના રૂટ ઉપર દરેક જગ્યા પર અંશયાત્રા અત્યારે ચાલુ છે એક પ્રકારે અંશયાત્રા ચાલુ છે આ છે આઈ શ્રી ખીજડાવાળી ખોડિયાર યુવક મંડળ નસીબપુર તાલુકો વલભીપુર જિલ્લો ભાવનગર હાલ અત્યારે સવારના ટાઈમમાં નાસ્તાની પ્રસાદી ચાલુ છે લોકો બધાને બોલાવી દર્શન કરાવે સ્વામિનારાયણ ભગવાન નો પ્રસાદ છે આ શું છે લાડુ આ તો 56 ભાત નો ભગવાન અણકોટ નો પ્રસાદ છે બે સ્વામિનારાયણ ભગવાન તો સ્વામિનારાયણ ભગવાન છે અને આ બાજુમાં એ બધું એક જ અણકોટ નો પ્રસાદી છે અણકોટ નો પ્રસાદ છે આમાં બધું ભેગું આવે બેન તમારે કેવડો ખાવો હોય તો આપી ઉપવાસ વાળા તમારું નામ શું છે મારું નામ ચૌહાણ બટુકભાઈ ધીરુભાઈ આવડા અને કેટલો ટાઈમ થી સેવા કરો છો રાવટી છે અમારે નસીબપુર ગામ વલભીપુર તાલુકો જિલ્લો ભાવનગર અમે 12 વર્ષથી સતત સેવા કરીએ છીએ ભૂંગળા બટાકા ચા ભજીયા અને જય ગિરનારી ફ્રી સેવા છે જય ગિરનારી ફ્રી સેવા બટાટા કટિંગ ચાલુ થઈ ગયું છે આ બધા લોકો અત્યારે સેવા આપે છે આ છે બાપુ આપડા શું નામ છે બાપુ તમારું મારું નામ ચરણદાસ બાપુ છે ખીજડાવાળી ખોડિયાર યુવક મંડળ નિશિતપુર તરફથી તાલુકો વલભીપુર જિલ્લો ભાવનગર સવારે અમે નાસ્તા માટે બટાકા ભૂંગળા આપીએ છીએ ભજીયા આપીએ છીએ અને વિના મૂલ્યે સેવા કરીએ છીએ અચ્છા અને બપોરના સાંજના ટાઈમે આ બપોરનું અમે સાંજનું ને નાસ્તાનું જ છે ખાલી નાસ્તો જ છે અને આપ કેટલો ટાઈમ થી સેવા આપો 12 વર્ષ થયા અમારે 12 વર્ષ થયા છે આ સેવા એટલે અંદાજે રોજના કેટલા શ્રદ્ધાળુ લોકો આવે શ્રદ્ધાળુ ઘણા આવે છે રોજના લગભગ આપણે રાવટીમાં લગભગ 2-3 હજાર લોકો લાભ લે છે આનો 2-3 હજાર લોકો અંદાજ વધુ હોય અને આપ આ વર્ષે ખાસ કરીને 2024 ની અંદર જે પ્લાસ્ટિક મુક્ત આપણે છે અભિયાન ચાલે છે એનો તમે સંદેશો આપશો એનો અમે લોકોને બધાને અમે સંદેશો આપીએ છીએ
કે પર્યાવરણ બચાવવા માટે આપણે જે નિયમોનું પાલન કરવાનું છે અને કોઈ પણ પ્લાસ્ટિક લાવવાનું નથી, કાંઈ ફેંકવાનું નથી. એના માટે ખાસ આપણે એક વિનંતી કરી છે, નમ્ર વિનંતી છે કે યાત્રિકો કોઈએ પ્લાસ્ટિક કોઈ પણ જગ્યાએ ખોટું નાખવું નહીં, પ્રથમ લાવવાનું જ નથી. તો આ સંદેશો દરેક પબ્લિકને આપણે આપી છીએ. ને આ તો ખાસ કરીને આ વન્ય જીવનું ઘર કહેવાય, અને આપણે જો ઘરની અંદર કદાચ કોઈ કચરો કરે તો આપણને ખરાબ લાગે છે. તો આ વન્ય જીવ છે, તો પ્લાસ્ટિક લાવવું જોઈએ કે પછી આપણે બંધ કરી દેવું જોઈએ આવવાનું, શું કેવું? આપણે એમ પોતે જ બંધ કરી અને પછી લોકોને સંદેશો આપી છે આપણું જેમ ઘર છે એમ આ લોકો પ્રાણીઓનું ઘર છે, એટલે એના માટે તેના ખાસ સૂચના અને વિનંતી છે નમ્ર. મિત્રો તમને આ જે કોથળીમાં ભરેલ તમને શું લાગે? ચાલો બતાવું તમને શું વસ્તુ છે. આ તમામ વસ્તુ બધી પ્રસાદ છે. આ અન્નકોટ છે, અન્નકોટ છે ને? હા અન્નકોટ. આ બધો અન્નકોટ છે, ભગવાન ભગવાનનો આ અન્નકોટ છે. તમે જોઈ શકો લાડુ કહેવાય ને? હા લાડુ છે, લાડુ છે. ત્યાર પછી આ જે બધી કોથળી ભરી આ તમામ વસ્તુ બધી પ્રસાદની છે. ત્યાં પછી આ મમરાની બેગ છે. ત્યાર પછી આ જે બધી કોથળી ભરી તમામ વસ્તુ પ્રસાદની ભરેલી છે. આ ચવાણું છે, આ ચવાણું, આ બધું ચવાણું છે. અને આજે ખાસ કરીને 11 છે ને, આજે 11 છે. તો જે ભાઈઓ બહેનો જે 11 રહ્યા હોય તેમના માટે પણ ફરાળની વ્યવસ્થા છે. ખાસ કરીને જે ભાઈઓ બહેનો જે 11 રહ્યા છે તેમના માટે આ ફરાળી સેવડાની પણ વ્યવસ્થા કરેલી છે. અને બપોર પછી ભજીયા થાય. અને સાંજનું નહીં, ખાલી બપોર આખો દિવસ જ. જે આવતા વર્ષે જે ભાઈઓ બહેનો આવે તે ખાસ કરીને અહીંયા મુલાકાત કરજો. જે આ અન્નક્ષેત્ર છે, ખીજડાવાડી ખોડિયાર ગામ નસીબપુર, તાલુકો વલભીપુર, જિલ્લો ભાવનગર. આ તેમનું અન્નક્ષેત્ર છે. બોર્ડ જો ઓલી બાજુ બાર બોર્ડ મારેલું છે ને, એ તો લેવાય. આ છે શ્રી કૃષ્ણ સેવા કેમ્પ વાળો રતનભાઈ સુરેન્દ્રનગર. તમામ લોકો અત્યારે સેવામાં જોડાઈ ગયા છે.